અમારા બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય તો આ હે આપણે ચણ્યા હે ને 2 કટા હોઈ ગયા અમારા પહેલા પ્યાજ વેરી આવતા બેન તો ગાઈસ હારજની શેરીમાં અંતર સંટાઈ દો બરોબર કારણ કે અમારા પહેલા ભાઈ એન્ટર થઈ ગયા હારજમાં અને આપણે હારજની હસ્તી આવી અનુસિંહ શું અનુસિંહ કહો બસ શાંતિ તમે કહો મજા હે ને બસ શાંતિ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો યાર આપણા બ્લોગ બધા મજામાં છે બરાબર અને મસ્ત મજાની સવાર થઈ ગઈ તો બધાને ગુડ મોર્નિંગ અને ચાલો આપણે પહેલાં બ્રશ કરી લઈએ પછી બેહીએ નાસ્તો કરવા ચાલો કન્ટિન્યુ તો મિત્રો બ્રશ કરીને આપણે બે જઈએ હવે નાસ્તો કરવા માટે બરાબર ચા પી લીધી હવે બેહીને નાસ્તો કરવા માટે અમારે જો અલ્પેશભાઈ અકુભાઈ કાળુભાઈ તમારું નામ શું અલ્પેશ કાળું કાળું exactly. અને નાસ્તામાં છે વઘારેલી ખીચડી રોટલી બે હાથે ખાવા માટે જોવા જો ફાઇનલી મિત્રો અમારે જો સુનિલભાઈ આવી જાય કરે બાઈક લઈને બાઈક તમારું લાયા પોતાનું કોકનું અને આ છે આપણી વરના બેબી ચાલો તો છેતર બાજુ ઓટો મારતા આવીએ ચાલો સુનિલભાઈ બ્લેક એન્ડ લાલ કોડો લઈને આવ્યા છે બરાબર અને વર્તું કરે હવા છે ને ટાયરમાં यार कितना गाला छी बहुत बड़ा गाला से चलो कंटिन्यू तारा बाल ने झटने मटे जो तो મિત્રો હલવાયા પાવરિયા હલવાયા અમારા બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય સુનિલભાઈ લઈને તો આવ્યા હતા આપણે બરાબર પણ યાર આપણો નસીબ જ હોય ને કે પેટ્રોલ પતી ગયું કિક માર તો ચાલુ થાય કે નહીં પોક્સિક નહીં પોકે જાતો તો પેટ્રોલ પકડી પોકે ને તો પેટ્રોલ પૂરા આવે બરાબર તેવું તેવું ઓટોમાં થયું ચાલુ જાતે આપણે પણ તો કોક આપીને ચાલુ તો કર્યું હોય સુનિલભાઈ નીકળે પેટ્રોલ પુરાવા માટે ચલો તો મિત્રો આપણે સુનિલભાઈ છે ને બીજું બાઇક ચેન્જ કરીને આવી ગયા છે જો આ બીજું બાઇક આવ્યું અને પેલું તો ભાઈબંધ હતું ને પોતાનું બાઇક લઈને આવ્યા બરાબર અને ચણ્યા ખાવા માંડ્યા છે તો મિત્રો આ છે આપણે ચણ્યા પાણી પાયું એટલે લીલું છે પગ દબાયો પગ ખૂચે અને ચણા થોડા આવ્યા છે ભાઈ પોપટા બરાબર સાધારણ થોડા ચોક ભરાણા છે તો તમારે લોકોને ખાવા હોય તો આવી જજો યાર ફટાફટ બરાબર કારણ કે યાર અમારા વઢિયાર પંથકની અંદર છે ને મોસ્ટ ઓફલી 80% ચણા જ થાય શું કેવું ચણ્યા જો અમારા સુનિલભાઈ પોપટા બની ખાઈંગ તો અચ્છા લગી હા બાકી જોઈ શકો છો કોરુમોર ચણ્યા જ છે ખાલી આગળ એક ખેતરમાં છે એરંડા બાકી ચારે બાજુ ચણા જ છે બરાબર તમારે લોકોને ચણા ખાવા હોય તો યાર આવી જજો 2 ફિગર આપણા ખેતરમાં બરાબર સુનિલભાઈ સાચું ને ચાલો એટલે ગાઈસ આપણે સુનિલભાઈ બાઇક લઈને રોડ ઉપર આવી ગયા છીએ બરાબર ને આપણે હેતા બાજુના ખેતરમાં એટલે આપણે ડાયરેક્ટ જઈએ ખુદીને અને હવે જઈએ ઘર બાજુ ચલો જવા દો સુનિલભાઈ હડવે બરાબર ઠોકતા બગતા નથી ભાઈ શિયાળો ફાઇનલ તો મિત્રો આપણે ઘરે આવી ગયા બરાબર અને હવે ચાલો નાઈ પેલા ફ્રેશ થઈ ગઈ અને મળીએ પછી આગળ બ્લોગમાં ફાઇનલ તો મિત્રો આપણે નાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે બરાબર અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણી વરના બેબી લઈને બહાર ચાલો કન્ટિન્યુ ફાઇનલી તો મિત્રો આપણે ગાડી કાઢી લીધી બરાબર જો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને અમારે હિમાંશી આવી સાથે હિમાંશી ક્યાં જવાનું હે ક્યાં જવાનું હે ક્યાં જવાનું કે અને આગળ આપણે ભૈરાલભાઈ આવે તો ચાલો તો આપણે ભૈરાલભાઈના ઘરે આવી ગયા છીએ ને અમારા ભૈરાલભાઈ પણ આવી ગયા છે તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં હા લઈ લે ચાલો જો અમારા ભૈરાલભાઈ પણ આવી ગયા છે બબુને લઈને અને અમારે બાબુ એ વાદરીમાં છે આપણે એ જો આ 2 કટન લઈ લીધા હે તો જવાનું ટોલી હે તો જવાનું હે જય કરવા ચાલો ચાલો તો મિત્રો જુઓ અમારે હે ને 2 કટા હોઈ ગયા અને અમારે પહેલા પ્યાજ વેરી આવતા બેન એ તરત હોઈ ગયા 5 મિનિટ બે હતા બેન ચાલો તો ફાઇનલી ગાઈસ આપણે 2 છોકરાને આપણે મિલ દીધા ઘરે કારણ કે હોઈ ગયા તો ઘરે મૂકીને આપણા પા ભૈરાલભાઈ 2 જો ને ભૈરાલભાઈ મોસી મળ્યા પા આ મોટા અને નીકળે હવે ભાઈબંધ ના દેવો જવાનું ભાઈબંધ ના દેવો બરાબર ચાલો કન્ટિન્યુ બને રહ્યો તો લાલાભાઈ ઘરે આવી ગયા જો લાલાભાઈ ચાલીને આવી ગયા લાલભા ને આપણે જવાનભાઈ આવ્યા મળવા માટે બસ રાખો તાર નટરસી ભલે ઓઠે ના ડરતો આરે નાની પાડે તો જો ના પાડો બંધાણી
તો ગાઈસ આપણે લાલાભાઈને તેઓ ચા પાણી કરીને નીકળી ગયા છીએ બરોબર. અને અમારા ડ્રાઈવર સીટ ઉપર આવી ગયા અમારા પૈલાલભાઈ. આગળ આમ ના કરશો, આગળ ધોરણ રાખો નકર ગાડી બાવાજામાં ઘા થાય ભાઈ. જો અમે ઓલું આવે આ શું કહેવાય અરે ઘોડા ગાડી કહેવાય શું કહેવાય? ગધા ગાડી. ઘોડા ગાડી કહેવાય ગધા ગાડી કહેવાય તમે કમેન્ટ કરજો બરોબર. કારણ કે ઘોડો હે ગધાડો એ જ ખબર પડતી નહીં. શું કેવું? હાજર કઈ ખબર પડતી નહીં આજ વચ્ચે હોય. ચાલો કન્ટિન્યુ ગાઈસ. આવી ગયા અમારે થઈ ગઈ તરસી થઈ ગયા પેટ્રોલ પુરાવા. જો ફૂલ ટોકે ફૂલ નહીં બાકાજી. તો ગાઈસ હારેજની એરિયામાં અંતર સંટાઈ દો બરોબર. કારણ કે અમારા પહેલા બની એન્ટર થઈ ગયા હારેજમાં. અને આ છે સબરી પ્લાઝા અને આ છે અમારા હાઈવે મહેસાણા રાધનપુર. નહીં બરાબર ક્યાં જવાનું હવે? ચાલો આવી ગયા અમે હારેજમાં અને હવે જવાનું આપણે પહેલા બેના હારિયમ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે રસ્તામાં મળી ગયા છે આપણા મિત્ર વિપુલભાઈ અને શું નામ? કિશન. ભૂલી ગયા અને લોકોનો વિપુલ તારો છોકરો છે ને? તું છોકરા જેવો લાગે પડ્યા. ચાલો હાઈવે ઉપર જ બા. તો ગાઈસ આપણે આવ્યા હારેજ બરાબર અને આલુભાઈએ પંપે અને આપણે હારેજની હસ્તી આવી અનિલસિંહ. શું અનિલસિંહ કહો? બસ શાંતિ. તમે કહો. મજા છે ને? બસ શાંતિ. બસ આ મિત્ર અને પહેલા લીધે નગરા ખણ જ કરે છે. ચાલો તો મિત્રો આપણે ઉભા હતા હારેજમાં બરોબર. અને અમારા પહેલાભાઈ મંચુરિયન લેવા ગયા છે સામે અને હું એકલો બેઠો ગાડીમાં બરોબર. તો ચાલો પહેલાભાઈ મંચુરિયન લઈને આવે પછી નીકળીએ ઘર બાજુ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈશ આપણે જતા હતા ઘરે બરોબર. અને આપણે રસ્તામાં આપણો મિત્ર મળી ગયો છે ને ટાઢવાય છે ભાઈને. તો આપણે ગરમ હવા ચાલુ કરી દીધી બરોબર. બહુ ઠંડી વાય. તમે તો શીતળમાં પાણી પાતા પાતા આયા લાગો હો. જબર પાણી પાતા પાતા ના હોય શેક નહીં જો. અને અમારા પહેલા બી કોનો મેસેજ આવ્યો? સાચું કહેજી સાચું કહેજી. કોક વ્યામો લાગે હો. કોક વ્યામો લાગે. એક નહીં સે વ્યામો લાગે તો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ બરોબર. અને હવે ખાઈ પીને આરામ પર આવી ગયા છે. તો આજનો મારો લોકોને કેવો લાગે કમેન્ટ કરી દેજો. અને મળશું કાલે નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો જય માતાજી. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જય માતાજી.